સામે જ તમે આ દ્વારકાધીશના પણ દર્શન કરી શકો છો. સૌ પ્રથમ આપણે દર્શન કરો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. તો આ તમે વિશાળ શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો. જોડાયેલો ઇતિહાસ છે જ, પણ જ્યારે દ્વારકાધીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી જ્યારે ગુજરાત તરફ આવ્યા ત્યારે પ્રથમ વિશ્રામ એ આ જગ્યાએ લીધો હતો. એક એવી દંતકથા પણ છે. મેં પૂજારીજીને પૂછ્યું તો એને કીધું કે જ્યારે મથુરાથી જ્યારે કૃષ્ણ ભગવાન નીકળ્યા હતા ત્યારે પ્રથમ વખત વિશ્રામ અહીંયા લીધો હતો ને પછી દ્વારકા ગયા હતા. તો એ આ તમે દર્શન કરી શકો છો દ્વારકાધીશની ધજાના. તો એ પણ અતિ પ્રાચીન ધજાના પણ તમે આ દર્શન કરી શકો છો. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું તમને એક એવા ગામના દર્શન કરાવું છું કે એ ગામમાં સ્વયં દ્વારકાધીશને પણ આ ગામમાં એના ભક્ત માટે આવવું પડેલું હતું. એવું અતિ પ્રસાદીનું અતિ પ્રાચીન ગામ એટલે કે મૂળ દ્વારકા વિસાવડા. તો શું ઇતિહાસ છે, કે મને મૂળ દ્વારકા કહેવામાં આવે છે, શું મંદિરનો ઇતિહાસ છે, શું એ ભગત અહીંયા થઈ ગયા એનો ઇતિહાસ છે, સંપૂર્ણ આપણે જાણશું વિડીયોમાં. તો વિડીયોમાં જરૂર તમે એન્ડ સુધી રહેજો અને ચેનલ પર નવા હો તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે હું પહોંચી ગયો છું વિસવાડા, એટલે કે પોરબંદરથી 15 થી 20 કિલોમીટર જેવું થાય છે. દ્વારકા હાઈવે ઉપર આ ગામ આવે છે અને મૂળ દ્વારકા કહેવામાં આવે છે. જઈએ છીએ અંદર, પેલું દર્શન કરીશું અને પછી શું ઇતિહાસ છે એ પણ તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો અત્યારે હું પહોંચી ગયો છું મૂળ દ્વારકા એટલે કે વિસાવડા. તમે જોઈ શકો છો આ રસ્તો આખો જાય છે પોરબંદર બાજુનો અને આ નાનકડું એવું ગામ છે, લખેલું છે વાંચી પણ તમે શકો છો વિસાવડા. અને જે અહીંયા ભગત થઈ ગયા, ભગતનું નામ ઉપર આખું અન્નક્ષેત્ર પણ છે. અહીંયા શ્રી વિંઝાદ ભગત અન્નક્ષેત્ર વિસાવડા મૂળ દ્વારકા તમે પણ વાંચી શકો છો. તો એક્ઝેક્ટ એની બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ આ મંદિર છે. તો ત્યાં જઈએ છીએ આપણે અને તમને સંપૂર્ણ માહિતી આપું છું, દર્શન કરાવું છું એ સ્થાનના, કે સ્વયં દ્વારકાધીશ પણ આ જગ્યાએ આવેલા છે. એવું અતિ પ્રસાદીનું અને અતિ પ્રાચીન મંદિર. તો જેવા આ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં પાસે જ આ મંદિર આવેલું છે. જેવા તમે એન્ટર થશો એટલે સામે તમે જોઈ શકો છો લખેલું છે અહીંયા મૂળ દ્વારકા તીર્થ. અંદર જઈએ છીએ, શું ઇતિહાસ છે એ પણ તમને હું દર્શન કરાવીશ. તો આ મંદિરનો આખો આ મેઇન એન્ટ્રી ગેટ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. જેવા આપણે અંદર જશું એવું મૂળ મંદિર આ સાઈડ છે. આ બાજુ ભીડભંજન મહાદેવનું મંદિર છે, એ પણ અતિ પ્રાચીન મંદિર છે. બીજા ઘણા બધા નાના મોટા મંદિરો અહીંયા આવેલા છે. તો અત્યારે તમે આ જોઈ શકો છો આ મેઇન દ્વાર છે મૂળ દ્વારકા વિસવાડા. તો અંદર જઈએ છીએ પહેલાં થોડો અહીંયા ઇતિહાસ લખેલો છે એ પણ તમને વાંચીને હું સમજાવું છું. જો અહીંયા આખો ઇતિહાસ લખેલો છે મૂળ દ્વારકા વિસાવડા પૌરાણિક કાળનું વિષ્ણુપદ નામનું તીર્થ કાળક્રમે વિસાવડા તરીકે પ્રતિષ્ઠા પામ્યું છે. ભગવાન વિષ્ણુના એક અતિ વિશેષ મંદિર હોવાથી આ મૂળ દ્વારકા તરીકે તે આ સ્થળનો મહિમા છે. સ્થાનિક માન્યતા મુજબ વિંઝાદ ભગત નામના વિષ્ણુ ભગત રહેતા હતા. વિસાવડામાં શંખ ડેરું અને રંધળ ડેરું મૈત્રકાલીન સ્થાપત્ય ધરાવે છે. શ્રી દ્વારકાધીશનું મુખ્ય મંદિર અને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર મધ્યકાળના સર્જનો છે. જ્ઞાનવાવ, ગંગાજળી તળાવ અને નાના મોટા 20 મંદિરો ધરાવતું આ વિસાવડા અતિ પ્રાચીન મહાતીર્થધામ છે. તો એ પણ તમે લખેલું છે વિસાવડાનો ટૂંકમાં ઇતિહાસ લખેલો છે. અહીંયા પણ મહાદેવનું મંદિર છે. અને તો હવે જઈએ છીએ આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે. તો અહીંથી આપણે અંદર એન્ટર થઈ ગયા છે શ્રી મુખ્ય મંદિર દ્વારકાધીશ. તો આખું આ મંદિરનું પટાંગણ છે. સૌ પ્રથમ આપણે પહેલાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ છીએ અને એની એક્ઝેક્ટ સામે જ તમે આ દ્વારકાધીશના પણ દર્શન કરી શકો છો. તો સૌ પ્રથમ આપણે દર્શન કરવા જઈએ છીએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. તો જેવા તમે મંદિરની અંદર એન્ટર થશો તો આ મહાદેવનો પણ ઘણો જૂનો ઇતિહાસ છે. એ પણ હું તમને વિસ્તારથી માહિતી આપીશ. પહેલાં તમને હું આ મહાદેવના દર્શન કરાવી દઉં છું. લખેલું છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. તો આ તમે વિશાળ શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો. ઉપર પણ તમે વાંચી શકો છો સિદ્ધેશ્વર મહાદેવ લખેલું છે. મારો વિડીયો છે 1 મિનિટ અહીંયા સ્ટોપ કરું છું. તમે એ સ્થાનના તમે દર્શન કરી લો. બાજુમાં જ્ઞાનવાવ છે. જ્ઞાનવાવનો પણ શું ઇતિહાસ છે પણ તમને બતાવીશ. પહેલાં તમને બધું દર્શન કરાવું છું અને પછી આરામ એક જગ્યાએ બેસીને આ સ્થાનનો તમને સંપૂર્ણ
મહિમા સાથે સમજાવીશ. તો પહેલાં તમે આ દર્શન કરી શકો છો સિદ્ધેશ્વર મહાદેવ વિસવાડા. તો ઘણી જૂની પ્રાચીન તમે શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ તમે શ્રી ગણપતિના દર્શન કરી શકો છો, આ બાજુ તમે શ્રી કષ્ટભંજનનું દર્શન કરી શકો છો. જેવા આ મંદિરથી બહાર આવશો એટલે સામે જ તમને અહીં દર્શન થશે દ્વારકાધીશના, એટલે કે જે મુખ્ય મંદિર છે એના. એની પહેલાં એક અહીંથી પાછળ એક જ્ઞાન વાવ છે, ત્યાં જઈએ છીએ. નાના મોટા મંદિરો છે તેના દર્શન કરવા તમને હું લઈ જાઉં છું. જો અહીંયા ઘણા નાના મોટા મંદિરો છે, એના પણ તમને હું દર્શન કરાવું છું. જ્ઞાન વાવ કઈ જગ્યાએ હતી એ પણ આપણે કોઈને પૂછીએ છીએ અને તમને હું દર્શન કરાવીશ. તો પહેલાં અહીં નાના મોટા મંદિરો છે એના દર્શન કરીએ છીએ આપણે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો નારાયણજીનું મંદિર છે, અને આ બાજુ પણ તમે શ્રી લક્ષ્મીજીના મંદિરના પણ તમે આ દર્શન કરી શકો છો. ગામ નાનકડું છે, મોટું ગામ નથી, પણ ગામનો ઇતિહાસ ઘણો જૂનો છે અને ઘણું જૂનું એવું પ્રાચીન એવું ગામ છે. અહીંયા પણ તમે દર્શન કરી શકો છો મંદિરના. અને હવે આ સામે જે તમે દર્શન કરી રહ્યા છો શ્રી મૂળ દ્વારકાધીશ મંદિર, તો એના તમને હું દર્શન કરાવું છું. વાવ કઈ જગ્યાએ છે એ મને પૂછવું પડશે. વાવ મંદિર પાસે જ ક્યાંક છે, પણ પહેલાં આપણે દર્શન કરીએ છીએ. અને આ સામે તમે જે આ દર્શન કરી રહ્યા છો એ જ મહાન ભક્તરાજ થઈ ગયા, જે વિંઝાત ભગત મહેર વિંઝાત ભગત, એનું તમે પ્રતિમા તમે દર્શન કરી શકો છો. વિસાવડામાં મહાન ભક્ત થઈ ગયા. દ્વારકાધીશ એટલે ભગવાનને પણ આ ભક્તને દર્શન દેવા માટે આ ગામમાં આવેલા હતા. એવા મહાન ભક્ત મહેર શ્રી વિંઝાત ભગત, એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ બાજુ મહાદેવજીનું મંદિર છે અને વચ્ચે વિંઝાત ભગત દર્શન કરી શકો છો. અને આ બાજુ તમે વાંચી શકો છો જય દ્વારકાધીશ અને આ મંદિર. તો અંદર જઈએ છીએ. અંદર જોઈએ શૂટિંગ અલાઉડ છે કે નહીં ખ્યાલ નથી, પણ અંદર જઈને તમને હું દર્શન કરાવું છું. બાકી તમને અહીંથી બહારથી તમે દર્શન થઈ જાય તો તમે આ દર્શન કરી શકો છો શ્રી મૂળ દ્વારકાધીશ મંદિર. તો ઝૂમ કરીને બતાવું છું તો એ મૂર્તિના તમે દર્શન કરો. સ્વયં દ્વારકાધીશની મૂર્તિ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. અંદર જઈએ છીએ આપણે. જો શૂટિંગ કરવા દેશે તો તમને કરાવીશ, બાકી નહીં. મંદિરે તો અંદર શૂટિંગ કરવું અલાઉડ નહોતું, એટલે મેં તમને બહારથી દ્વારકાધીશના દર્શન કરાવી દીધા. આ મંદિરનો જે દંતકથાનો ઇતિહાસ છે, વિંઝાત ભગત સાથે જોડાયેલો ઇતિહાસ છે જ. પણ જ્યારે દ્વારકાધીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી જ્યારે ગુજરાત તરફ આવ્યા ત્યારે પ્રથમ વિશ્રામ એ આ જગ્યાએ લીધો હતો. એક એવી દંતકથા પણ છે. મેં પૂજારીજીને પૂછ્યું તો એને કીધું કે જ્યારે મથુરાથી જ્યારે કૃષ્ણ ભગવાન નીકળ્યા હતા ત્યારે પ્રથમ વખત વિશ્રામ અહીંયા લીધો હતો અને પછી દ્વારકા ગયા હતા. તો એ પણ ઇતિહાસ છે. વિંઝાત ભગતને પ્રસન્ન થયા હતા, અહીંયા દર્શન આપવા માટે આવેલા હતા વિંઝાત ભગતને, એ પણ ઇતિહાસ છે. તો ઘણું જૂનું મંદિર છે, ઘણું પ્રાચીન મંદિર છે, તો એના બધા દર્શન કરાવ્યા. તો હવે જઈએ છીએ આપણે જે અહીંયા અતિ પ્રાચીન જ્ઞાન વાવ છે. જ્ઞાન વાવનું દર્શન કરવા માટે એનો શું ઇતિહાસ છે એના પર તમે દર્શન કરી. આજુબાજુમાં ઘણા નાના મોટા મંદિરો છે, એના પર તમને હું દર્શન કરાવીશ. મૈત્રકાળથી એના કરતાં પણ જૂનું આ આખું ગામ છે, ઘણો જૂનો ઇતિહાસ છે. હવે જઈએ છીએ આપણે એ વાવના દર્શન કરવા માટે. આ તમે દર્શન કરી શકો છો દ્વારકાધીશની ધજાના. તો એ પણ અતિ પ્રાચીન ધજાના પણ તમે આ દર્શન કરી શકો છો. તો આ સામે તમે વાંચી શકો છો શ્રી દ્વારકાધીશ પ્રભુ ચરણ પાદુકા. તો એના પણ તમને હું અંદર જઈને દર્શન કરાવું છું. આઈ થિંક આ વિજ્ઞાન ભાવ અહીંયા જ છે, એક્ઝેક્ટ બાજુમાં જ છે. આ સામે મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ જ્ઞાન ભાવ છે. ત્યાં જશું એ પહેલાં આપણે દ્વારકાધીશ પ્રભુની ચરણ પાદુકાના દર્શન કરીએ છીએ. તો આ સામે તમે દર્શન કરી શકો છો શ્રી દ્વારકાધીશ પ્રભુની ચરણ પાદુકાના. તો એના પર તમે આ દર્શન કરી શકો. જૂની મૂર્તિઓ પણ જોઈ શકો છો, ઘણી જૂની મૂર્તિઓ છે, એના પર દર્શન તમને થાય છે. આ સામે એક્ઝેક્ટ મંદિર છે મૂળ દ્વારકાધીશ મંદિર, અને એની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો આ વાવ છે. વાવના પર દર્શન તમને કરાવું છું. લખેલું છે વાવ વિસાવડા કરીને, અને આનો ઇતિહાસ આખો તમે લખેલો વાંચી શકો છો. 13મી સદીની આ વાવ છે. અને અંદર તમે જોઈ શકો છો તો ભગવાન વિષ્ણુ, સૂર્ય અને
બ્રહ્માજીની પણ પ્રતિમાઓના દર્શન થાય છે. તો અંદર જઈને તમને હું દર્શન કરાવું છું એ વાવના અતિ પ્રાચીન એટલે 13મી સદીની આખી વાવ છે. તો જ્યાં સુધી જવાશે ત્યાં લગી તમને દર્શન કરાવું છું. તો સામે પણ તમે જો આ મૂર્તિના દર્શન કરી શકો છો. ઘણી જૂની મૂર્તિ છે, એની બાજુ પણ ઘણી આ જૂની મૂર્તિના તમે દર્શન કરી શકો છો. આ મૂર્તિ જોતા એમ લાગે છે ઘણી જૂની મૂર્તિ છે અને 13મી સદીની આ વાવ છે એ જોતાં આપણે ખ્યાલ આવી જશે. અને સામે તમે આ વાવના પણ દર્શન કરી શકો છો. આ બાજુ દ્વારકાધીશ મંદિરની સામે અને એક્ઝેક્ટ આ વાવની પાસે જ તમને એક ભીડભંજન મહાદેવજીનું મંદિર છે, એના પણ તમને દર્શન કરાવું છું. ઉપર જઈને દર્શન કરાવું છું. પહેલાં અહીંયા લખેલું છે, વાંચી રહી છીએ, આ પંચાયત મંદિર વિસાવડા લખેલું છે. શું ઇતિહાસ છે? મૂળ દ્વારકા નામે ઓળખાતા 17મી સદીના પંચાયત મંદિરો છે. એના 2 મુખ્ય મંદિરો શિવને સમર્પિત છે. બેઉ એક જ પીઠ ઉપર નાની દેરીઓથી ઘેરાયેલા અને સપ્તાહી અને પંચાયત સ્વરૂપ ધરાવે છે. તો એનો ઇતિહાસ પણ લખેલો છે, દર્શન કરાવું છું. તો હવે અંદર જઈ અને તમને હું આખું આ દર્શન કરાવું છું. ભીડભંજન મહાદેવ અને અમારા ચપ્પલ છે અહીંયા ઉતાર દઈએ છીએ આપણે. તો આ તમે કેટલું જૂનું મંદિર છે એના પર તમે આ દર્શન કરી શકો છો. ભીડભંજન મહાદેવ મંદિર છે. અહીંથી હવે આપણે જેવા અંદર જશું એટલે અંદર તમને આ દર્શન થશે. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કાર્તિકેય ભગવાનના. અને એની એક્ઝેક્ટ આ સામે જ તમે આ દર્શન કરી શકો છો. ગુરુ દત્તાત્રેય ભગવાનના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ બાજુ મૂળ મંદિર છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. તો આ હતું મૂળ દ્વારકા મંદિર, મૂળ દ્વારકા તીર્થ સ્થાન વિસાવડા. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક ઐતિહાસિક વિડીયો સાથે. તો સૌને એકવાર જય કરીને મહાદેવ હર.